સદગુરુ મહારાજની જય. આ માર્કુંડ વાણી આપણને શું કહેવા માંગે છે એ આપણે જાણવાનું છે કે હેજી ગુરુજી મહામંત્ર નો મોટો મહિમા. આ મહિમા શેનો છે? મહામંત્ર નો. તો મહામંત્ર કેવો કોને? કે જે પોતાનું અસલ સ્વરૂપને જાણી જાય ને એને મહામંત્ર કીધો. પોતાના પુણ્ય વિના ક્યારેય પાર આવે નહીં. ગમે એટલી દોરા કરશો પણ પોતાના પુણ્ય વિના પાર ન આવે. તો પોતાનું પુણ્ય કયું? કે પોતે પોતાનું ઓળખી જાય, પોતાનું નિજ સ્વરૂપને જાણી લે. એ મંત્રની વાત કરી છે. એમાં ઋષિ મુનિ કે જપતા તો જા ભરી નતા ચાર વેદમાં. તો અત્યારે આપણે વેદોમાં મૂકી દીધો. એને સોખી ના પાડે કે હરિચાર વેદમાં આવે એવો નથી. કેમ? વેદ થાકે વાણી થાકે થાકે શિવને શેષ ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ છે. એ નથી આવે એવું એમાં. અસલ રૂપમાં નતો આધાર. અસલ રૂપ કોને કેવો આપણે? લ્યો બોલો. નિરંજન હતા નિરાકાર. નિરાકાર એટલે નીર જેવો આકાર. નિરાકાર એની વાત કરી. એને કઈ હતું નહીં, બીજમાં નતો. એ નિજની વાત કરી. નીર જેવો આકાર. અને એમાંથી નીરમાંથી બીજ આવ્યું છે. કોઈ કહેતું હોય કે ઝાડમાંથી બીજ થયું, વાત ખોટી છે. આ કોઈ ભૌતિકની વાત નથી, આધ્યાત્મિકની વાત છે. નીરમાંથી બીજ બન્યું, નિરાકાર. એમાં શક્તિ દર્શાણી બીજમાં આવ્યો. બીજમાં આવ્યો. નીર જેવો આકાર બીજમાં આવ્યો. પહેલો અવતાર મસા અવતાર કીધો ને. એ જયારે બીજ બન્યું ને ત્યાં એ માછલી આકારનું બન્યું. મસા અવતાર એમાં કીધો. મનુષ્યનું બીજ છે ને માછલી આકારનું. એ બીજમાં આવ્યો એની વાત કરી. પાછી નિજની તો વાત નહીં થાય એવું. એ અસલ રૂપ હતો. અસલ રૂપમાં બોલાતું નથી. એની વાત કરી સંતો. આજ બીજમાં આવ્યો ત્યાં બોલ્યો. અને એનું મસા અવતાર ને કસા અવતાર. વળે હાથ પગ ફૂટ્યા હતા. વળે કાશબા જેવું. વળે નથી અવતાર જુવાન થયો હતા. એ સિંહ જેવો થયો. આ વાત કરી. રાક્ષા ફૂટ્યા. એના વડા અવતાર કીધો. દાંત આવ્યા. આ વાત છે. જે તો આપણે ક્યાંય નું ક્યાંય જોયું છે કે આવા અવતારો આગળ થઈ જાય છે. પછી નથી અવતાર થયો તો એ અવતાર આખામાં કઈ કામ તો બતાવ્યું હોય ને. હિરણ્ય કશ્યપ મારીને વિયો ગયો એ અવતાર. બધા અવતાર પૃથ્વીને બહાર કાઢીને વિયો ગયો. કેટલી ભ્રમણા મૂકી છે કે હિરણ્યાક્ષ પૃથ્વીને લઈને કે પાણી વિયો ગયો. તો પૃથ્વી પાણી માથે છે. એમાં પૃથ્વીને લઈને પાણી વિયો ગયો હોય એ ક્યાં હંતાડી પૃથ્વી? કેટલી ભ્રમણા મૂકી છે. આજ આપણને નહીં સમજાવવા દેતું. તો કાંઈ જે વેદો છે ને, વેદોમાં તો મોટા ભેદ પડ્યા છે. એટલે સવારામ સાહેબે કીધું કે આ વેદ વાંચીને વિદ્યા ઝઘડા. આશા શબ્દ સંતોએ પકડ્યા. આશો અનુભવ આપણે કરવાનો. એ વેદના ભેદ ખોલાય ત્યાં નક્કી થાય છે આપણને. અરે નરસિંહ મહેતા જેવાએ કીધું કે આ ગ્રંથે કરી ગડબડ વાત નો કરી ખીરી. બાકી તો એમનું એમ છે જેમ છે એમ જ છે. આ ગ્રંથોમાં ગડબડ કરી નાખી છે. આપણા દેવાજ પંડિત જેવાએ કીધું કે ખોટા પુસ્તકના ખોટા પાન્યા, ખોટા થાય કાજીના કુરાન. અસલ જાયદી સુરો પહેરા ને અહીંયા હોય સુરાના સગડા. અસલ વાત જયારે આવશે ને નક્કી થાય છે ને. આ ભક્તિ છે સુરવીરની નહીં કાયરના કામ. અસલ વાત યાદ આવે જયારે નક્કી થાય ને ત્યાં આ બધું ખોટો જ પડે. એ અસલ જાયદી સુરો. અસલ વાત તો જેમ છે એમ ક્યારે સમજાણે. એ જે આ 1735 આનો ખુલાસો થઈ ગયો. જેમ છે એમ જ. બાકી આગળ સંતોએ આધાર લીધો છે. ઋષિ મુનિ જપતા હતા જાપ હરી નતા ચાર વેદમાં. એ જાપ જપતા જ નક્કી ન થયું.
એ 28માં કળયુગમાં વેદોમાં એવું લખ્યું 28માં કળયુગમાં આ જીમસેમ વાત બહાર આવશે. તો આ 28માં કળયુગ આવ્યો છે અને કળયુગ જ ઉત્તમ છે. બાકી તમે આગળના યુગ જો કેટલું આગું પાછું કર્યું. આ કળયુગના જેટલે આ થાય સતયુગ કહેવાય છે. જેમ છે એમ સત્ય બહાર આવી ગયું, પણ છતાં આપણને ક્યારે સમજાય? અને આપણને આ સમજાવશે કોણ? એટલે આ વાત જાણવાની માતકુંડની વાણી જે છે ને એ સમજવાની છે. શક્તિએ કીધો સમાગમ, નિરંજને વસન આપ્યા. એ જે આ બીજ બન્યું ને જેવો આકાર થયો અને એમાં ત્યાં ઉત્પત્તિની વાત કરી છે. ઉમૈયાનો વાદ્યો ઉમે 3 પુરુષ પ્રગટ કીધા. 3 પુરુષ કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો આ કોઈ વ્યક્તિની વાત કરી છે? આ 3 ગુણની વાત. કે રજો ગુણથી જ ઉત્પત્તિ થાય, કામથી. આ સમાગમ, કામની એક ગતિ થઈ, સમાગમ કર્યો, વચન આપ્યું એટલે વચનથી જ આ બધું બન્યું. વચનથી પૃથ્વી ઠેરાણે, વચનથી પાણી પવન. આ વાત કરી છે. રજો ગુણથી ઉત્પત્તિ થઈ ને એને કામ કીધો. કામથી ઉત્પત્તિ થાય, બેનું મિલન, સમાગમની વાત આવી. ત્યાં સંસાર ચાલુ થાય. એકલો જ કરે શું લ્યો, હાલો પણ એને યાદે કરે. એટલે આ સૃષ્ટિની રચના કરી છે. અને તેથી આપણે દેવીદાસ બાપુ થઈ ગયા ને, એ જયારે ભારતી દૂધ પાતા ને ત્યાં આ વાત કરી હતી કે તું જ્યાંનું ધ્યાન ધરેસ ને એને એકદમ પૂછી જ જોઈજે કે એકલો મૂંઝાણો ત્યાં આ સૃષ્ટિની રચના કરીશ. એટલું જ પૂછી જોઈજે તું જે આ તપમાં બેઠો હોય ને પૂછી જોઈજે કે એકલો મૂંઝાણો તેથી આ સૃષ્ટિની રચના કરીશ. અને તે ઘરનો ત્યાગ કરીને બેસી ગયો હવે નાની ઉંમરમાં, અને તું કોનું ધ્યાન ધરેસ? આવી વાતો કરી પૂછી જોઈજે કે કોઈ પેશન્ટ ભરત છે ને એને સાહેબ પૂછી જ જોઈજે. કોઈ પેશન્ટ નહીં, એની માએ આ ભેખ લેવાય દો કે આશી વાત ને જાણે લે, આવી કાયા તારા બાપની હતી. કોઈ પેશન્ટ ને કે એના મત તું કાયા એ મરી ગયા. તો તું આશી વાત ને જાણે લે. આ વાત કરી છે રજોગુણ થી ઉત્પત્તિ થઈ. એ રજોગુણ એના બરમાં કીધો છે અને એ કહેવાય કામ. સત્વગુણ એ છે લોભ. આપણને વિચાર થાય કે લોભ એવો સત્વગુણ? હા, એ લોભ હશે લાલન પાલન થાય છે, એ કામ એનું છે. અને આ તમોગુણ, તમોગુણ વસ્તુ રહે ને એને ક્રોધ કીધો, એને મહેશ કીધો. અને આપણા સંતોએ જો આ 3ને બાદ કર્યા. કામ, ક્રોધ, લોભ ને મૂકી દો. કે જો તમારે આ વાતને જાણવી હોય ને તો આ 3ને મૂકી દો, બાદ કરો. અત્યારે આપણે એના પૂજવા માંડી જાય જેમ છે એમ સમજવું જોવે. આ 3 પુરુષની પ્રગટ ત્યાં નિજ ધર્મ થાપ્યો, પોતાનો ધર્મ તેથી થાપ્યો. એ ક્યારે થપાણો? નાદ બુનનો આ વિસ્તાર છે બધો. નાદ કહેતા અવાજ, બોંધ કહેતા જે આ નાદનો બોંધ, આ શબ્દની વાત કરી. આ નાદનો બોંધ છે, શબ્દ છે, એની વાત કરી. અને એક નાદ ને બોંધ, એક બુંદ એટલે બીજ, નાદ એટલે અવાજ. આ બીજથી ઉત્પત્તિ થાય અને ઉત્પત્તિ થઈ એનો પલ્લય એ થાય. પણ નિજ ધર્મ જે થાપ્યો ને એ આદિ અનાદિનો. નિજ એટલે પોતે, પોતે આદિ અનાદિનો છે. અહીંયા કોઈ બીજની વાત નથી કરી, અહીંયા નિજની વાત કરી. જે રામાપીરે નિજારી ધર્મ આપ્યો. અત્યારે જો એ નિજમાંથી બીજમાં આવી ગયા, બીજના પાઠ થવા માંડી ગયા. એટલે ઓલું ભૂલાઈ ગયું, અસલ વસ્તુ ભૂલાઈ જાય, હવે બીજમાં આવી ગયા.
રામાપીરની વાત નિજે હતી. પૂછો પૂરા પંડિતને, પૂછો છે સંન્યાસીને, નિજના ગુરુ કોણ છે? નિજ એટલે પોતે થાય, પોતે પોતાનો ગુરુ થાય તો એ દિવસ જ્ઞાન થાય છે, એ એક થઈ જાય. આ વાત કીધી છે. વચ્ચેના બાંધ્યા ધર્મ, નિજ ધર્મ થાપ્યો એટલે પોતાનો ધર્મ થાપી દીધો. પંચ આપણે કહેશું કોને? પંચ વસ્તુ એવી છે કે આ પાણી, પવન, અગ્નિ, ધરતી અને તેજ, આ પંચ છે. આ પાંચ તત્વથી આ સ્થૂળ દેહ બંધાણો. 5 તત્વ અને 3 ગુણની આપણે વાત કરી. કામ, ક્રોધ અને લોભ, આ સ્થૂળ દેહ બંધાણો 3 ગુણોથી. અને આ 5 તત્વની જે વાત કરી છે પંચે મળે કર્યો આધાર. એટલે એ આ પંચનો આધાર થયો. અને આજે માર્કંડ ઋષિ આપણે કહેવી છીએ. હવે શિવ આપણે કહેવી. મેન વાત તો અહીંયા સમજવાની છે કે શિવ કહેવા કોને? આ જીવ છે એ જ શિવ છે. જીવ આવે નહીં, જીવ જાય નહીં, અહીંયા ભેદ પડ્યો છે. હજી ઘણા એમ કહે છે કે આ જીવ વિયો ગયો. જીવ આવે જાય એવો નથી. શું જીવાત્મા છે, આનો છેડો આત્મા એરિયા લાગી ગયો. એટલે આત્મા આવે જાય નહીં. નહીં આવ્યો કે નહીં જાયો, ખલકો ખૂબ બનાવ્યો, આ વાત કરીશ. આવે જાય એવો જીવ નથી. એટલે જ કીધું શ્રીજી મહારાજે કે જે ઈશ્વર અને માયાનો જે ભેદ જાણે ને એ અક્ષરધામમાં જાય. હવે આ ભેદ તો મટાડતા નથી, બરોબર ને? જીવ કોને કહેવો? તો જીવ છે એ જ શિવ છે. એ જુદો હોય નહીં તો 2 ઋષિ. આત્મા પરમાત્મા એક જ છે, 2 ન હોય. અને 2 દેખાય ને ત્યાં દૈત ભાવ આવવાનો. એટલે કીધું છે બીજો ભાવે બીતો ફરે, એમાં તને કોણ ઉગાડે? એક છે, એક છતાં બીક કોઈની ધરે. બોલો. એટલે આ વાત આપણે સમજવાની છે. આ દરેક હથિયારો વાળા દેવો, હથિયારો વાળા ભગવાનો કેમ રાખતા? બીજો દેખાતો અને યુદ્ધો કીધેલા. પણ આપણે તો કાળંગા હારે યુદ્ધ કરવાનું. આ સંતોએ એ વાત કરી કે આ કાળંગા હારે યુદ્ધ કરો તો જ એમ છે એમ નીકળી થાય. આ મન હારે યુદ્ધ કરવાનું. આ મન માયલાને મારો કે બાકી એ છૂટો હોય છે ને ત્યાં સુધી હાસુ આવે ને કે નહીં થવા દે. શું કે હસવાથી કરીને બેઠો, તન ઘોડો મન હસવા, એટલે આ તનને ઉપાડી જાય. પણ આને જ હેઠો ઉતારી મૂકવાનું. મારે નથી કાંઈ નહીં, તારે જવું જા, મારે નથી આવવું. આટલું તો આવડે ને, બીજું કાંઈ ન આવડે કાંઈ નહીં. પણ હેઠું ઉતારી મૂકો ને, આ માથે બેઠું છે ત્યાં સુધી ઉપાડે. લગામત આંચકી લ્યો ને એના હાથમાંથી. મનના માલિક થઈ જાઓ, મનના નોકર નથી થવાનું. નકર તો આ મન ક્યારેય સમજવા નહીં દે. તો કે સકલ પસારાશ, ફેર ફેર જ કરાશ. મન રામ સકલ પસારા, ક્યારેય થેર થતું નહીં. ઘરે બેઠા હોય તો કઈક વિચાર આવતા ને ક્યાંય જતું હોય. અને એની ગતિ તો આપણે જોવો, એટલી ઝડપ મન જેવી કોઈની ઝડપ નથી. આ વિમાનો ઉડાડે એ મન જેટલી ઝડપ નથી. જૈન વ્યૂ આવે, જયારે એના છૂટો મૂકો ત્યાં જૈન વ્યૂ આવે. આપણે કઈક સત્સંગમાં બેઠા આવે તો હવે બારું ફરતું હોય એટલે સમજવા દેતું નહીં. મનરૂપી મૃગલાને મારો, મામદ કે મનરૂપી મૃગલાને મારો. મારો ને તો ઘાયલ તો થવો જ જોઈએ, તો પીડ્યો રહે. ઘાયલ તો એને કરવો જ જોઈશે. આ છૂટો ફરસ એની વાત સંતો એની ઉપર જ ભાર મૂક્યો. આખો જ્ઞાનનો વજન આ મન માથે મૂક્યો છે. મન સમજ જ થાય.
મનોરું માને તો ભક્તિ વારજો, મન માને તો જ ભક્તિ થાય, ને થાય એવો નથી. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, હવે એમાં મનની જગ્યા નથી. અને જો મને એમાં પરિવાસ કર્યો હોય તો એને સંતોએ ભૂત કીધું કે એમાં મને પાછો પરિવાસ કર્યો. એટલે બધું આપણે આ છે ને, મને જયારે પરવાસ કરે છે ને, મને એમાં બેહી જાય છે ને, એટલે આ વાતને સમજાવવા નથી દેતો. એને નારદ કીધું, મનને નારદ કીધું, અને કામનો દીકરો મન. એટલે પેલા કામને મારવાનું સંતોએ કીધું કે આ કામને મારો, કામનાના બીજને પહેલા બાળો. રામાપીરે એ વાત કરી, ભક્તિ કરી હોય ને તો કામના બીજને પહેલા બાળો. આ કામનું બીજ એટલે મન છે, આ નારદ છે. આ આપણને સમજાવવું જોઈએ. હવે ખબર જ નહીં કે કામનું બીજ શું હોય. એ ખ્યાલ ન હોય કઈ રીતે મારું, એને કઈ રીતે બાળવાની વાત કરી. એટલે કામનું બીજ આ મન છે. કામ એટલે એ બદમાન હોય. નારદ એ બદમાજી ને દીકરો. કામ એટલે બદમાન, રજો ગુણ. તો એનો દીકરો નારદ કીધો. તો કામનું બીજ છે એ જ આ મન છે. સમજાય કે ન સમજાય? ચોખ્ખો સમજાય એવો છે. લ્યો, સમજવું હોય તો શું નથી સમજાતું એમ હું કહું. આખી જિંદગી દ્વારા કરશું એમ ન સમજાય. આપણને પોતાને નક્કી થાય તે સમજાય. વાત હાવ સોખી સમજવા જેવી પડે છે ને. આપણે એની માથે વિચાર કરવો જોઈએ. આપણે વિશ્વાસ કરીને બેસી જાય. વિશ્વાસ વાણ હાલશે, ન હાલે. અને હાલશે તો ક્યાંય લઈ જાય. એને હાંકવા વાળો જોવે, અને આમાં નિશાન જોવે કે અહીંયા જવું તો અહીંયા જવાય ને. બાણની કમાઈને સડાયા પહેલા આપણે આમાં નિશાન હોવું જોઈએ. નામ નિશાને ઊભું રહેવું જોઈએ. અને નામ છે એ દનામી છે કે ગોતવા નહીં જવાનું. બોત નામ સંસાર મેં તારસે મુક્તિ નહીં. આદિ નામ ગુપત છે, એને જાણે વિરલા કોઈ. એ નામની વાત કરી, એને અનામ કીધું. જ્યાં નામ નથી, નામ રૂપ ગુણ નહીં અમારે, કબૂર નો ધરવો અવતારા. એ વાત કરી. સંતોની વાતો બહુ ગહન છે, પણ સમજાય તો હાવ હેલી. સમજાય તો હાવ હેલી સહેલી. અહીંયા દોરા મટી જાય. અહીંયા બીજો દેખાય નહીં. અહીંયા દોરા મટે. બીજો દેખાય એટલે જવું આવવું જોઈએ. આપણે હાથે કરીને આપણું જ્ઞાન આપણે જ ખોઈશ. દોરા કરવા એ બધા દોરા મટી જાય. તો આત્મ જ્ઞાન થાય. બાકી દોરા રહે ને ત્યાં સુધી ન થાય. બીજો ભાળે અને ધોરે રાખવાનો, બીજો દેખાય છે ત્યાં જવું જ જોઈશે. તો કે જ્યાં વિના કેમ સમજાય? પણ જે આપણને મળી ગયો, નક્કી થઈ ગયો, પછી એ હેતુ જ ન જવાનું હોય. આ મિલન છે ને એક પ્રેમ છે. એ પ્રેમ છે. મિલન એટલે પ્રેમ છે. અહીંયા વ્યામ ન હોય ને તો જ આનંદ થાય. બાકી વ્યામ હોય તો જવાય. પ્રેમ નગરના એમે પરવાય છે. પ્રેમી અમારું નામ. વ્યામની વાતે કોણ રાય? જ્યાં જણાય હું ને મારું. ત્યાં હું ને મારું કરીને બેઠા છે, ત્યાં જઈને શું કરવાનું? લાયા નથી તો પછી આનું ક્યાં થવાય? અને લઈ નહીં જવાનું. એનું હોય તો લઈ જાય ને, એ નથી થવાનું. આ ખોટા વજન ઉપાડીને બેઠા છીએ. જેટલું માથે લીસ્યું એટલે વજન લાગશે, પણ એને ફેંકી દો એટલે એ હળવા ફૂલ. 10 લીટરનું બેડું માથે લીધું તે વજન લાગે ને. એ દરિયામાં 10 ફૂટ ટીપકી મારી કેટલા માથે પાણી આવી જાય, વજન ના લાગે. તો માથેથી નાખી દીધું ને ભળી ગયા. આ ભળી જવાની વાત છે, એક થવાની વાત છે. દરિયો નદીના પાણી જોતા રહે કોઈ દી એક થાય નહીં, પણ ભળી ગયા એક થઈ ગયા.
આ જ વાત સદગુરુ